માંગરોળ તાલુકાના દરિયાઈ પટ્ટીના ગામોમાં ભૂમાફિયાઓ દ્વારા કુદરતી સંપત્તિનું નિકંદન કાઢવામાં આવી રહ્યું છે. દિવાસા, સાંગાવાડા, કુકસવાડા અને આત્રોલી જેવા વિસ્તારોમાં લાંબા સમયથી પથ્થરની ગેરકાયદે ખાડો ધમધમી રહી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. દિવાસાના ગ્રામજનોએ આ બાબતે ખાણ ખનિજ વિભાગ અને જિલ્લા કલેક્ટરને અનેકવાર લેખિતમાં જાણ કરી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી ન હોવાના આક્ષેપ પણ કરાયા છે. જુનાગઢ જિલ્લાનું ચોરવાડ શહેર આવેલું છે. ત્યાં ખૂબ મોટે પાયે ખનિજ માફિયાઓ દ્વારા ખનિજ ચોરી, બિલ્ડિંગ લાઇમસ્ટોનની ચોરી કરવામાં આવે છે. ઘણા સમયથી કરવામાં આવે છે. તેમાં ખનિજ માફિયા તરીકે પ્રવીણ રાઠોડ ઉર્ફે કેસરી અને લલિત રાઠોડ આ એક મોટા ખનિજ માફિયાઓ છે. અને એ ખનિજ માફિયાઓ દ્વારા ખૂબ મોટા પાયે ચોરી કરવામાં આવે છે અને તેના સર્વે નંબર સહિત મેં પત્રમાં લખેલા છે. અને હું તો કહું કે અંદાજિત એ ખાડાઓ છે, એ બિલ્ડિંગ લાઇમસ્ટોન છે કે આપણી વિધાનસભાની બે બિલ્ડિંગો અંદર વહી જાય આટલા મોટા મોટા ખાડાઓ અને લાઇમસ્ટોન બિનકાયદેસર કાઢેલા છે. અને એ ખાડાઓ માપવામાં આવે તો 200 કરોડનું ખનિજ ચોરી ત્યાંથી પકડાય એવું છે. અને આ જાણ મેં જુનાગઢ જિલ્લાના ખનિજના મુખ્ય અધિકારીને જાણ કરેલી. હું અહીંના કમિશનર ધવલ પટેલને રૂબરૂ મળેલો અને એ સિવાય પણ અહીંના સચિવ મમતા શર્માને પણ હું રૂબરૂ મળેલો અને એચપી પટેલને પણ હું રૂબરૂ મળેલો. અને એ સિવાય પણ એચપી પટેલને મેં ટેલિફોનિક વાત કરેલી. આ લોકોને આ જે ખનિજ ચોરી થતી હતી એના લોકેશન મેં આપેલા, એના સર્વે નંબર આપેલા. પણ આ ખનિજ માફિયાઓ મોટે પાયે ત્યાં દર મહિને હપ્તા આપતા હોય છે. મહિનાના 5-5 લાખ રૂપિયા આપતા હોય છે. એના કારણે આજે એક વિસ્તારના આજે એક ધારાસભ્ય તરીકે હું પત્ર લખતો હોય, લોકેશન આપતો હોય અને ત્યાં મોટા મોટા આપણે વિધાનસભાના બે માળ સુધી જે અંદર વહી જાય આટલા મોટા મોટા ખાડા પડેલા છે. છતાં પણ અહીંના કમિશનરને જાણ હોવા છતાં, અહીંના સચિવને જાણ હોવા છતાં પણ આજે ત્યાં આજની રોજે પણ ધમધમતી બિલ્ડિંગ લાઇમસ્ટોન ચાલી રહી છે. ખનિજ માફિયા બેફામ જાહેરમાં કહી રહ્યા છે કે અહીંયા અમારું કોઈ નહીં બગાડી લે, અમે છેક સુધી હપ્તા આપીએ છીએ એવું જાહેરમાં કહેતા હોય છે. આજે એક ધારાસભ્ય તરીકે જો વાતનો કોઈ સાંભળતો હોય તો સામાન્ય માણસનું શું થતું હશે. ત્યારે હું ખાસ કરીને કહેવા માગું છું કે આની પહેલાં પણ એ ખનિજ ચોરી તો ઠીક છે, પણ મારા ચોરવાડ શહેરના મજૂરો એને એવું કહેવામાં આવે છે કે એ કામે આવે તો કે આ કાયદેસર લીઝ છે. એ બિચારા મજૂર જે કામ કરી રહ્યા છે એને તો એમ જ છે કે બાજુમાં 1 વીઘાની લીઝ છે, બાકીના 10-12 વીઘા 7-12 ઉપર છે બિનકાયદેસર ખોદી અને આ બે માળના ખાડા કરી નાખ્યા છે. એ મજૂરો બિચારાને એને તો એવું જ છે કે અમે કાયદેસર લીઝમાં કામ કરીએ છીએ. કોઈ નવ યુવાનો ત્યાં રોયલ્ટી માટે નોકરી કરવા જાય છે તો એ બિચારાને ખબર નથી કે એમની પાસે ડુપ્લિકેટ રોયલ્ટી કઢાવવામાં આવે છે. અને ડુપ્લિકેટ રોયલ્ટી કઢાવવામાં એ માલિક ડુપ્લિકેટ રોયલ્ટી કઢાવી અને 8 થી 10 હજારના પગાર ઉપર જે કમ્પ્યુટર ઉપર બેઠો હતો એ બિચારાને ઘણા સમય સુધી જેલવાસ ભોગવવામાં પડી અને એની ઉપર એફઆઈઆર પણ કરવામાં આવી. અને અત્યારે પણ આ રીતે બિચારા રોજગારી માટે ત્યાં જતા હોય છે. અને અવારનવાર મેં 17/3/2025ના રોજ મુખ્યમંત્રીશ્રીને પત્ર લખ્યો અને એક શુક્રવારના રોજ હું મુખ્યમંત્રીશ્રીને રૂબરૂ મળ્યો. આ મુખ્યમંત્રીશ્રીને મેં સંપૂર્ણ જાણકારી આપેલી છે. મુખ્યમંત્રીશ્રીએ મને કીધું છે કે તાત્કાલિક ધોરણે એક્શન લેવામાં આવે. જો આ એક્શન નહીં લેવામાં આવે તો વિધાનસભાના 27 તારીખે આ વિશે હું વિધાનસભામાં પણ બોલવાનો છે. જરૂર પડે તો વિધાનસભાના ફ્લોર ઉપર ઉપવાસ ઉપર બેસવું પડે તો ઉપવાસ ઉપર બેસવાની પણ તૈયારી છે. અને જરૂર પડશે તો જનતા રેડ પણ આ ખનિજ માફિયા છે જ્યાં જનતા રેડ પણ પાડવાનું છે. એ સિવાય પણ જો નહીં કરવામાં આવે તો હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવશે. ખાડા લઈને એ લોકો ક્યાં ક્યાં જવાના છે ને હાઈકોર્ટમાં કોર્ટને સાથે રાખીને ખાડાની માપણી કરી અને ત્યાં એ ખાડા જે માપણી કરવામાં આવે તેને દંડ ફટકાવવામાં આવે અને તેની ઉપર એફઆઈઆર કરવામાં આવે. કારણ કે હું એક વાત એટલું કહેવા માગું છું કે 7/12ની જમીન છે તો 7/12ની જમીન છે એની ઉપર તાત્કાલિક ધોરણે લીઝ મળી શકે તો લીઝ નથી લેતા. એટલા સરળ રસ્તો કાઢી અને એ લોકો ખનિજ ચોરી કરે છે. તો ખનિજના અધિકારીઓ ઈચ્છે છે કે આ લોકો લીઝ ન લઈ ખનિજની આવક, રોયલ્ટીની આવક સરકારને ન થાય, પણ સરકારને જે ખનિજના અધિકારીઓને સીધી જે આવક છે, જે સીધા રૂપિયા છે એ ખનિજના અધિકારીઓને ખીચામાં જાય એના માટે આ થઈ રહ્યું છે. ફરી કહું છું કે તાત્કાલિક ધોરણે આનું એક્શન લેવામાં આવે.